ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ સામે નોંધાયેલા ગુનાઓના પગલે રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ કેસોને રાજકીય દબાણ હેઠળ ઊભા કરાયેલા હોવાનો ગંભીર આક્ષેપ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને એક સ્મૃતિપત્ર પાઠવવામાં આવ્યું છે। આ પ્રસંગે કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉમટી પડ્યા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। આવેદનમાં જણાવ્યા અનુસાર ગત 27 એપ્રિલ 2026ના રોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને ઝઘડિયા તાલુકાના પૂર્વ પ્રમુખ સર્જન વસાવા સહિતના અગ્રણીઓ વિરુદ્ધ 3 અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે। પક્ષનો દાવો છે કે આ તમામ કેસો સદંતર ખોટા અને રાજકીય દ્વેષભાવ રાખીને કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ ઘટના દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા પર હુમલો કરવાનો આવ્યો હતો। આમ છતાં પોલીસે તેમની ફરિયાદ નોંધવાની તસદી લીધી નથી। ઉલટાનું સ્થાનિક સ્તરે નિર્દોષ લોકોને આ કેસમાં ફિટ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ભાજપ પર ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પણ મોટો સવાલ ઉઠાવ્યો છે। ચૈતર વસાવાના પત્નીની જામીન અરજી દરમિયાન સામે આવેલા એક વિડીયોનો ઉલ્લેખ કરી પાર્ટીએ જણાવ્યું છે કે સરકારી વકીલ દ્વારા કરાયેલા કેટલાક દાવાઓ સ્પષ્ટ કરે છે કે આ સમગ્ર પ્રક્રિયામાં મોટું રાજકારણનું હસ્તક્ષેપ થઈ રહ્યું છે। પાર્ટીના અગ્રણીઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે જે લોકો સરકાર સામે અવાજ ઉઠાવે છે, ગરીબ મજૂરો, ખેડૂતો અને વંચિતોના હક માટે લડે છે, તેમને ખોટા કેસોમાં સંડોવી ડરાવીને આ હીન પ્રયાસ છે। આ પ્રકારના રાજકારણ લોકશાહી માટે અત્યંત ચિંતાજનક છે। આમ આદમી પાર્ટીએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય અને તટસ્થ તપાસ થાય, જેથી નિર્દોષ લોકોને ન્યાય મળી શકે અને સત્તાનો દુરુપયોગ કરનારા જવાબદારો સામે કાયદેસરના પગલાં ભરાય। ભરૂચ જે કલેક્ટર ઓફિસ છે એ કલેક્ટર ઓફિસમાં અમારા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત 15 જેટલા લોકો પર આ ભારતીય જનતા પાર્ટી અને ભરૂચ પોલીસ દ્વારા ખોટા કેસો કરી, ખોટી એફઆઈઆર કરી એ લોકોને જેલમાં મૂકવામાં આવ્યા છે। આજે અમે શાંતિપૂર્ણ રીતે અહીં કલેક્ટર ઓફિસના ગેટથી અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે। આ ભરૂચ જિલ્લાની તમે પોલીસ જુઓ, અમને અહીંયા ગાડી અટકાવી દીધા છે, અમને આ આવેદનપત્ર પણ આપવા જવા નથી દેતા। શું આ કલેક્ટર ઓફિસ હોય કે કોઈ પણ કચેરી હોય એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે? આજે તમે જો અહીંયા ગાડી માનવતા જેવું કે સંવિધાન જેવું અહીંયા ગાડી કંઈ પણ રહ્યું નથી। અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનોએ કલેક્ટર કચેરી જવું હોય તો 100, 500 લોકો એ લોકો અંદર પ્રવેશબંધી કરે છે। અમારા આગેવાનોને અહીંયા કલેક્ટર કચેરી પર અંદર આવેદનપત્ર સુધ આપવા નથી જતા। અમારા લોકોને ન્યાય અમારે માંગવો કોની પાસે? અમારે આ લોકોને ન્યાય કોની? શું ન્યાયપાલિકા જેવું કઈ ગુજરાતમાં છે કે નથી? આજે આટલો બધો અત્યાચાર, આટલું બધું શોષણ, આજે અમારા લોકોને આટલું બધું ડરાવવા, ધમકાવવા, દબાવવામાં આવે છે કે કલેક્ટર ઓફિસમાં એક સામાન્ય આવેદનપત્ર નથી આપવા જવા દેતા। આજે આ અમે લોકો અહીંયા ગાડી બેઠા છે, જો આવેદનપત્ર આપવા નથી જવા દેતા આ ભારતીય જનતા પાર્ટીના। અમે ભરૂચ જિલ્લાની પોલીસને પણ કહીએ છીએ કે ભાઈ તમને લોકોને પણ પ્રજાના ટેક્સના પૈસા મળે છે અને એનાથી તમારું ઘર પરિવાર ચાલે છે, તો તમને આટલો બધો ડર શેનો લાગે છે? એટલું બધું રાજનીતિનો ઇન્ટરેસ્ટ હોય તો પછી એને આપણે ખેસ પહેરી દો તમે। ખોટો જે નિયમ પ્રમાણે જે છે તો અમને આવેદનપત્ર આપવા જવા દો, એવી તમામ અમારે ભરૂચ પોલીસને, ગુજરાત સરકારને પણ નમ્ર વિનંતી છે। તમામ ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે આટલું બધું આ દબાવવા, ડરાવવાનો જે આ પ્રયાસ આ સરકાર દ્વારા, આ ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવે છે, આ યોગ્ય નથી।